સાથે એ પૂછવા માંગીશ કે કઈ એવી ઘટના કઈ એવો પ્રસંગ જેને આપને આ વિચાર માટે પ્રેરિત કર્યો અને લાગ્યું કે આ નિર્ણય ભવિષ્યમાં કાયદાકીય ધોરણે ખૂબ જ એક સારો સાબિત થઈ શકે તેમ છે? મૂળે તો આનું જે મૂળ છે એ હું એક મહિલા છું તે છે. બીજી વસ્તુ એ છે કે હું શરૂઆતથી જ વિમેન એક્ટિવિટી સાથે જોડાયેલી છું. આમ વિમેન એક્ટિવિસ્ટ ઓલ્સો. મારી કારકિર્દીના અમુક વર્ષો મેં આવી સંસ્થાઓ સાથે જ કામ કર્યું અને એ સંસ્થાઓ સાથે કામ કરતાં કરતાં મેં જોયું કે ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં મહિલાઓ સાથે શોષણ થાય છે અને એ શોષણ આજનું નથી, એ સદીઓથી ચાલતું આવ્યું છે અને ખબર નહીં હજુ કેટલા વખત સુધી ચાલશે. એટલે એ સમય મને એવું લાગ્યું હતું કે એવા કેટલાક એવા ક્ષેત્રો છે કે જ્યાં મજબૂતાઈથી આમાં આપણે આપણો પોતાનો અવાજ બુલંદ કરી શકીશું અને એટલે જ મેં ફૂલ ટાઈમ મારું જે એનજીઓનું વર્ક હતું એ એનજીઓના વર્કમાંથી મેં મારી વકીલાતની શરૂઆત કરી. જ્યારે મેં આ શરૂઆત કરી ત્યારથી લઈને જ્યાં સુધી મેં આ પિટિશન કરી ત્યાં સુધી મેં એ જોયું કે ઘણી બધી એવી મહિલાઓ કે જેમને એમને પોતાની વાત રજૂ કરવી હોય છે, એમની સાથે અમુક બાબતો જે ઘટનાઓ બનતી હોય છે, પણ આ આખા ક્ષેત્રમાં મેં એ જોયું કે મહિલાઓનું પ્રતિનિધિત્વ જે છે એઝ અ લોયર હું છું ત્યાં, એઝ એન એક્ટિવિસ્ટ હું છું ત્યાં, પણ ઘણી વખતે આ ખુલીને વાત નથી થઈ શકતી અને એવા ઘણા બનાવો કે જ્યાં મહિલા તરીકે પણ મેં જ્યારે માહિતીઓ માગી હોય ત્યારે મને માહિતી નથી મળી. ત્યારે મને એમ લાગ્યું કે મારે એવા કંઈક પગલાં જરૂર આપણી આ બહેનો માટે વિચારવા પડે કે ત્યાં મારું પ્રતિનિધિત્વ હોય ત્યારે કોઈ મારી મહિલા ત્યાં આવે તો હું ચોક્કસ એને જે ખૂટતી માહિતીઓ છે એ માહિતીઓ પૂરી પાડું. કેમ કે ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં આજ દિન સુધી અમને માહિતીઓ આપવામાં નથી આવતી.